ગુજરાતમાં પ્રથમ વખત ઇન્કમટેક્સ વિભાગે ₹30 લાખથી વધુની કિંમતના વેચાણ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે। આ કાર્યવાહીના ભાગરૂપે રાજકોટમાં ડીએચ કોલેજના મેદાનમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 5 માં ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીઓએ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। આ સર્વે દરમિયાન રાજકોટ ઝોન 5 માં વર્ષ 2024-25 દરમિયાન થયેલા વેચાણ દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે આસિસ્ટન્ટ આઈજીઆર અજયકુમાર ચારોલે નિવેદન આપ્યું હતું। આઈટી વિભાગ ગઈકાલે બપોરે માત્ર જે અમારી સબજેક્ટ કચેરી એસએફટી ફાઇલિંગ એવરી યર થાય છે એનું અવેરનેસ કેમ્પેન કરવા માટે આવ્યા હતા કે કઈ રીતે એસએફટી ફાઇલિંગ કરવાનું થાય અને ક્યાં ક્યાં ક્વેરી હોય તો એને કરેક્ટ કરવાનું થાય એના માટે અવેરનેસ કેમ્પેન હતું। ડેટા એમને છેલ્લા 4 વર્ષના ડેટા લીધા છે કે કોઈ એસએફટી ફાઇલિંગમાં કોઈ મિસમેચ થતું હોય એ રિગાર્ડિંગ સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ના એવું એ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ જરા એવું કશું નથી। આ જસ્ટ અવેરનેસ કેમ્પેન હતું કે એસએફટી ફાઇલિંગ કઈ રીતે કરવાનું હોય અને એમાં મિનિમમ મિસ્ટેક ક્રિએટ થાય મિનિમમ એ બાબતનું એમનું અવેરનેસ કેમ્પેન હતું। ગઈકાલે જે આવે તો પર્ટિક્યુલર અમારા ઝોન 5 પૂરતી જ હતી। નાના મવા ને બધા વિસ્તાર આવે છે અમારે એસએફટી ફાઇલિંગ એવરી યર થાય છે એવરી યર। લગભગ 2-1 વાગે જેવા આવ્યા હતા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી તો લગભગ રાત્રે 11:30 જેવું હતું 11:30 જેવું ટાઈમ થયો હતો।